માણસ બ્રહ્મને શોધવા માટે બારે કેટલા પ્રયત્નો કરે છે, પણ એ બ્રહ્મ મારીને તમારી અંદર જ છે. એને સમજાવતો એક દોહો આવે કે લહેરી ઢૂંઢે નીર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊંત કે ઊત. એટલે લહેરી ઢૂંઢે નીર કો, લહેર છે એ પાણીને ગોતે. કપડા ઢૂંઢે સૂત, કપડું સૂતરને ગોતે. જીવ ઢૂંઢે બ્રહ્મ કો, જીવ એ બ્રહ્મને ગોતવા જાય. તીનો ઊત કે ઊત, આ ત્રણે ઉલ્લુના ઉલ્લુ છે. કારણ કે લહેર અને નીર એ બે અલગ નથી. કપડો અને સૂતર એને બંનેને શું તમે અલગ કહેશો? એ જ રીતે જીવ અને બ્રહ્મ એને કોઈ દિવસ અલગ ગણાય નહીં. જીવ અને બ્રહ્મ એક જ છે ને આ છે અદ્વૈત વેદાંત મત. આજે શંકરાચાર્યજીએ આજથી 2500 વર્ષ પહેલા આ મત પ્રતિપાદિત કર્યો. અને મારી દ્રષ્ટિએ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી કોઈ ફિલોસોફી હોય તો એ છે અદ્વૈત વેદાંત. જીવ અને બ્રહ્મ એક જ છે, અલગ નથી. અને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પર. ભજ ગોવિંદમ. જય શ્રી કૃષ્ણ.